વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજે આપણે બાયોલોજીની અંદર 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 1 બરાબર, સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ, તો એનો અભ્યાસ છે આપણે ચાલુ કરવાના છીએ મિત્રો। આ ચેપ્ટર છે વર્ગીકરણ શાસ્ત્રનું ચેપ્ટર છે। બાયોલોજીના ટોટલી અભ્યાસક્રમની અંદર જે 11 સાયન્સનો અભ્યાસ છે મિત્રો, એમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર છે જે ક્લાસિફિકેશન બાયોલોજી એટલે કે વર્ગીકરણ વિજ્ઞાન છે બરાબર। તો વર્ગીકરણને આધારિત આ 4 ચેપ્ટર આપણે ભણવાના છે। તો પ્રથમ ચેપ્ટર છે સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ। સજીવોમાં આખા વિશ્વની અંદર શું વિવિધતા જોવા મળે છે, કેવા કેવા સ્થાનો છે, સજીવના વસવાટ સ્થાનો છે, કેવી એની રહેણીકરણી છે બરાબર, સજીવ વચ્ચેના સંબંધો કેવા છે, કેવા પર્યાવરણની અંદર કઈ પરિસ્થિતિમાં સજીવો વસવાટ કરે છે, સજીવોના લક્ષણો શું છે, સજીવ નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે બરાબર। આવા કેટલાય જે પ્રાથમિક બાયોલોજીના ક્વેશ્ચન છે બરાબર, તો એના માટેનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન વર્ગીકરણ વિજ્ઞાન છે, તો એની શરૂઆતની અંદર પ્રથમ ચેપ્ટરની અંદર મિત્રો પ્રસ્તાવનામાં આપણે દાખલ થઈએ બરાબર। તો પ્રસ્તાવનાની અંદર કેટલાક બેઝિકલી સામાન્ય માહિતી ચેપ્ટરને અનુલક્ષીને આપણે જોવાની છે બરાબર। તો સ્ટાર્ટ કરીએ। તો પહેલો જ અહીંયા એક વાક્ય લખ્યું છે કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે। આશ્ચર્યજનક લાગે એવું, સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે મિત્રો। આ સવાલ એક આશ્ચર્યજનક વાક્ય છે એટલા માટે કારણ કે આપણે વિજ્ઞાનની અંદર હજી અભ્યાસ શરૂ કર્યો છે। વનસ્પતિ અને પ્રાણીઓની જે જાતિઓ છે આખા વિશ્વની અંદર એ એટલી મોટી સંખ્યામાં છે અને એટલા સજીવો દુનિયાની અંદર છે બરાબર કે ગણી શકાય નહીં એટલા છે। એનું સંશોધન પણ હજી એટલું બાકી છે બરાબર કે આવનારા ઘણા વર્ષો સુધી કદાચ આખા વિશ્વના વૈજ્ઞાનિકો આ સંશોધન કરે ને જાતિઓ વિશેનું અને સજીવો વિશેનું, હા, તો પણ કદાચ થઈ શકે એમ નથી। એટલા સજીવો બરાબર આખા વિશ્વની અંદર વનસ્પતિ અને પ્રાણી તરીકે જીવે છે। તો એક આશ્ચર્ય પ્રમાણે તેવી વાત છે કે સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે એમ। પછી સજીવોના કુદરતી નિવાસ સ્થાનની વાત કરી છે। સજીવોના કુદરતી નિવાસ સ્થાનો મતલબ કે સજીવો જ્યાં વસવાટ કરતા હોય એનું નિવાસ સ્થાન કહેવાય। હા, તો આપણે કુદરતી કેટલાક નિવાસ સ્થાનો, કેટલાય નિવાસ સ્થાનો છે જ્યાં સજીવો વસવાટ કરતા હોય છે, પણ આપણે બુકને અનુલક્ષીને આપણે કેટલાક ઉદાહરણ જોઈએ। તો કે ઠંડાગાર પર્વતો, ઠંડા પ્રદેશો હોય બરાબર, ઠંડા બરફાચ્છાદિત પ્રદેશો હોય તો એવા પર્યાવરણની અંદર પણ સજીવો છે વસવાટ કરે છે। પછી પાનખર જંગલો હોય એની અંદર પણ કેટલી વનસ્પતિ પ્રાણીઓની જાતિઓ છે વસવાટ કરતી હોય છે। પછી મહાસાગરો, વિશ્વના મોટા 5 જે મહાસાગરો છે જે સમુદ્ર કહેવાય અને ખારા પાણીના વસવાટ છે, ખારા પાણીને અનુકૂલિત સજીવો છે એ બધા જીવતા હોય છે। પછી મીઠા પાણીના જળાશયો જોઈ શકો છો મિત્રો, મીઠા પાણીના વસવાટ છે, નદી, તળાવ અને સરોવર બરાબર છે, આ મીઠા પાણીના જળાશયો કહેવાય। અને મહાસાગરો એટલે કે દરિયો છે એ ખારા પાણીનો વસવાટ કહેવાય। તો સ્પષ્ટ રીતે તમને ખ્યાલ જ છે કે કેટલાક સજીવો છે એ ખારા પાણીમાં રહેવા માટે અનુકૂલિત થયા હોય છે, તો એ ખારા પાણીમાં જીવે, રહી શકે। અને મીઠા પાણીને જે અનુકૂલિત સજીવો છે બરાબર છે, તો એ નદીમાં, તળાવમાં અથવા તો કૂવાની અંદર કે જ્યાં મીઠું પાણી હોય એની અંદર વસવાટ કરતા હોય છે। ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ છે ગરમ પાણીના ઝરા। મિત્રો ગરમ પાણીના ઝરા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે, ઉકળતું પાણી હોય, ગરમ પાણી હોય, વરાળ નીકળતી હોય, તો આટલી વિશિષ્ટ પરિસ્થિતિમાં પણ કેટલાક બેક્ટેરિયા છે એની અંદર જીવી શકે છે, આર્કે બેક્ટેરિયા બરાબર। તો એ ગરમ પાણીના ઝરાની અંદર પણ સજીવો વસવાટ કરે છે। પછી રણ પ્રદેશ હોય, ઊંચું તાપમાન ધરાવતા બરાબર છે પ્રદેશો છે, રણ પ્રદેશો, રેતાળ પ્રદેશ છે, તો એની અંદર પણ કેટલાય સજીવો વસવાટ કરે છે। ઘાસના મેદાનો હોય
તો એમાં પણ વસવાટ કરતા સજીવો છે અને ગાઢ જંગલોમાં પણ કેટલાય સજીવો જોવા મળે છે. હા, તો મિત્રો આના ઉપરથી શું સાબિત થયું? અત્ર તત્ર સર્વત્ર, જ્યાં તમે વિચારી શકો, જ્યાં તમે કલ્પના કરો કે અહીંયા સજીવ વસવાટ કરી શકે, હા ત્યાં સજીવ વસવાટ કરી શકે, કારણ કે મોસ્ટ ઓફ બધા જ પૃથ્વી પરના જે નિવાસ સ્થાનો છે, બરાબર છે, તો એ આ લિસ્ટની અંદર આવી જાય છે. પછી કુદરતની સુંદરતા. કુદરત કેવી રીતે એક અદ્ભુત નજારો છે પૂરો પાડે છે. કેટલાય દ્રશ્યો આપણા મગજની અંદર આપણે જોઈએ એટલે કે આપણને આમ આશ્ચર્ય થાય, ઓહો, કુદરતની કેવી રચના છે, કુદરતની કેવી કરામત છે, કે આપણે એ દ્રશ્ય જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. તો એવા કેટલાક ઉદાહરણો એ આપ્યા છે. જેટલા લેવા હોય એટલા ઉદાહરણ લઈ શકાય, બરાબર? જેટલા લેવા હોય તેટલા. ટેક્સ્ટ બુકને અનુલક્ષીને કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો કે ઝડપવાન ઘોડો. ઝડપવાન ઘોડો એટલે એકદમ ઘોડો છે ઝડપથી આમ દોડો જતો હોય તો આમ સીન કેવો લાગે, બરાબર છે? આશ્ચર્ય પ્રમાણે તેવો. પછી વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક, મિત્રો, ઇટ ઇઝ લોકેટેડ ઇન ઉત્તરાખંડ. ઉત્તરાખંડની અંદર, બરાબર છે, વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક છે. તો એની અદ્ભુતતા છે, બરાબર છે, એ દ્રશ્ય તમે નિહાળો તો એક કુદરતનો નજારો છે એવું તમને અહેસાસ થાય છે. પછી સ્થળાંતરિત થતા પક્ષીઓ, કોઈ કુદરતી વાતાવરણની અંદર, બરાબર, એક સાથે આમ પક્ષીઓનું ઝુંડ છે ઉડતું હોય, આકાશમાં ઉડતા પક્ષીઓ છે સ્થળાંતરિત કરતા હોય, બરાબર, તો એ પણ જોવાનો એક આનંદ છે, એક અનેરો હોય છે. હુમલો કરતી શાર્ક, એ પણ કેવી લાગે છે. તો આ બધા દ્રશ્યો છે, આવા કેટલાય દ્રશ્યો છે આપણને આનંદ પમાડે તેવા છે, કે કુદરતી આનંદ આપણને મળે તેવા છે. વગેરેની સુંદરતા, આદર ભાવ અને અદ્ભુતતાની ઊંડી સમજ આપે છે. આ બધા ચિત્રો જોવો, બરાબર છે, તો એક સુંદરતા છે, એક આદર ભાવ. કોઈ ને કોઈ ચિત્ર હોય મિત્રો, એ કોઈ આદર, એનો ભાવ કઈક હોય છે, બરાબર, કઈક એ ચિત્રની સમજ હોય છે આદર ભાવ તરીકે, અને અદ્ભુતતાની ઊંડી આપણને સમજ છે ચિત્ર આપે છે. પછી વસ્તીના સભ્યો વચ્ચેના અને સમુદાયની વસ્તી વચ્ચેની પરિસ્થિતિય સંઘર્ષ. હવે શબ્દો થોડાક સમજવાના છે મિત્રો. હા, પહેલા તો વસ્તીના સભ્યો. હવે વસ્તી કોને કહેવાય, બરાબર, તો એ તમારા માટે નવો શબ્દ છે. વસ્તી એટલે શું? એક જ જાતિના સજીવોની સંખ્યાને વસ્તી કહેવાય. હવે માની લો કે ગાય છે, તો ગાય છે એક જાતિ છે, બરાબર છે, તો ગાયની વસ્તી એટલે શું? માનો કે પૃથ્વી ઉપર અથવા તો કોઈ એક ચોક્કસ સ્થાનની અંદર ગાયની કુલ સભ્ય સંખ્યા કેટલી છે, એ ગાયની વસ્તી કહેવાય. માનો કે એક ગ્રામ્ય વિસ્તારની અંદર, એક ગામની અંદર પુરુષોની સંખ્યા કેટલી, તો એ પુરુષોની વસ્તી કહેવાય છે. એક તળાવની અંદર 50 દેડકા રહેતા હોય તો એ તળાવમાં દેડકાની વસ્તી 50 કહેવાય. 5 સાપ રહેતા હોય એક કુવાની અંદર તો સાપની વસ્તી 5 કહેવાય. એક નદીની અંદર 5000 માછલીઓ હોય તો એ માછલીની વસ્તી 5000 કહેવાય. તો એક જ જાતિની સજીવ સંખ્યાને શું કહેવામાં આવે? વસ્તી કહેવાય છે. આવી ઘણી બધી વસ્તીઓ ભેગી થાય એટલે એક આખો ઘણી બધી સમુદાય છે, બરાબર છે, ભેગો થાય છે. તો વસ્તીના સભ્યો વચ્ચેના અને સમુદાયની ઘણી બધી વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ. માનો કે કોઈ એક વસવાટ છે તો એમાં કોઈ એક જ જાતિના સભ્ય રહેતા હોય એવું જરૂરી નથી. કોઈ એક નાનું ગામ છે, બરાબર, તો એની અંદર કેટલાય માનવો રહેતા હોય. માનવ એક જાતિ, ગાય હોય, ઘેટા હોય, બકરા હોય, કૂતરા હોય, બળદ હોય, અન્ય કોઈ પશુ પક્ષી પ્રાણી, બધાની ચોક્કસ વસ્તી, બધા જ એકબીજા સાથે હળીમળીને રહેતા હોય, આંતરક્રિયા કરતા હોય, એકબીજા પર ખોરાક માટે, બીજી ત્રીજી વસ્તુની આપલે માટે આધાર રાખે છે. તો આ બધી શું કહેવાય? પરિસ્થિતિકીય સંઘર્ષ કહેવાય, કે સહકાર. કારણ કે સજીવો છે એકબીજાના સહકાર વગર જીવી શકતા નથી, એટલે પરિસ્થિતિકીય સહકાર પણ વસ્તી વચ્ચે જોવા મળે છે. પછી બીજી વાત શું કરી? કોષની અંદર રહેલ આણ્વીય ભરચકતા વિચારતા કરી મૂકે તેવી છે. એટલે કે
સજીવનો જીવનનો એકમ કોષ, એક નાનો એવો કોષ. મિત્રો, કોષની રચના તમે ભણી ગયા, તો એક કોષની અંદર કેટલી અંગિકાઓ છે, બરાબર છે? કેટલી બધી અંગિકાઓ છે. કોષ કેન્દ્ર છે, રંગસૂત્ર છે, એમાં ડીએનએ છે, હરિતકણ છે, કણાવસૂત્ર છે. ચાલો, આવી તો લોટ્સ ઓફ અંગિકાઓ છે, અને વત્તા કેટલાય જૈવિક અણુઓ છે, લિપિડ છે, પ્રોટીન છે, બરાબર? આવા તમે જૈવિક અણુનું લિસ્ટ બનાવો તો હજારોની સંખ્યામાં એક કોષની અંદર જૈવિક અણુઓ આવેલા છે. તો એ જૈવિક અણુ છે એ આણ્વીય ભરચકતાની વાત તમે કરો તો એ વિચારતા કરી મૂકે તેવી છે. મતલબ એટલી ગહેરી છે, એટલી બધી જટિલ છે. હા, વાસ્તવમાં જીવન શું છે? જે બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. તો આ બધા ઉપરથી એક પ્રશ્ન થાય કે ભાઈ વાસ્તવિક, બરાબર, જીવન શું છે? અને બે ગર્ભિત પ્રશ્નો ધરાવે છે. ગર્ભિત પ્રશ્નો, બરાબર, કે જેના આપણે કોઈ એક વાક્યમાં કે ટૂંકનોંધ તરીકે કોઈ સરળતાથી જવાબ ન આપી શકીએ એવા પ્રશ્નો. દાખલા તરીકે ક્યાં ક્યાં ગર્ભિત પ્રશ્નોની વાત થાય? તો કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે? હાલો, આપણે એ સમજવાનું છે કે સજીવ શું છે, કોની સમકક્ષમાં, કોની કમ્પેરિઝનમાં? નિર્જીવની સાપેક્ષમાં સજીવ શું છે. પણ સજીવ શું છે એ ડેફિનેશન કોઈ એક શબ્દમાં કે એક વાક્યમાં આપી શકાય એમ નથી. એના વિશે તો મિત્રો આખું ચેપ્ટર છે, એના જુદા જુદા લક્ષણો વગેરે છે, આપણે ભણવાના છે. અને બીજો પ્રશ્ન એ છે કે જીવનનો હેતુ, વોટ ઇઝ ધ એમ ઓફ લાઈફ? જીવનનો હેતુ શું છે? તો આ બે જે ગર્ભિત પ્રશ્નો છે બાયોલોજીની અંદર, મિત્રો, આના ઉકેલ માટે આપણે વર્ગીકરણ શાસ્ત્રનો, એટલે કે આ ચેપ્ટરનો આખો છે અભ્યાસ છે કરવાનો છે, બરોબર? હા, તો હવે અહીંયા ત્યાર પછીનો ટોપિક છે કે ભાઈ સજીવ શું છે, બરાબર છે? વોટ ઇઝ લિવિંગ? સજીવ શું છે? સજીવ કોને કહેવાય નિર્જીવની સાપેક્ષમાં? તો પહેલા નંબરમાં તો આપણે એ કહી શકીએ કે ભાઈ આવા ચોક્કસ પ્રકારના જે લક્ષણો ધરાવતા હોય એને સજીવ કહેવાય. આપણે નાના હતા ત્યારે નાના ધોરણની અંદર, પ્રાઇમરીની અંદર આપણે ભણી ગયા, બરાબર, સજીવ અને નિર્જીવનો તફાવત. જીવ હોય એને સજીવ કહેવાય, જીવ ન હોય એ નિર્જીવ કહેવાય, વૃદ્ધિ પામે એ સજીવ કહેવાય, નિર્જીવ છે વૃદ્ધિ ન પામે. આવા ઘણા બધા તફાવત આપણે ભણી ગયા. અહીંયા પણ આપણે કેટલાક આવા મુદ્દાઓ ઊંડાણપૂર્વકના ભણવાના છે, બરાબર? તો મિત્રો, વાત કરીએ કે સજીવના લક્ષણો ક્યાં ક્યાં? તો સર્વસામાન્ય કેટલાક લક્ષણો તો આપણે જાણીએ છીએ, બરાબર, કે ભાઈ વૃદ્ધિ થવી એ સજીવનું લક્ષણ છે. પછી વિકાસાત્મક ક્રિયા, સજીવનો વિકાસ થવો. પ્રજનન થવું એટલે કે એના જેવા નવા સજીવો છે એ ઉત્પન્ન કરવા, એને કહેવાય પ્રજનન. પછી ચયાપચયની ક્રિયાઓ કરવી. કોષની અંદર જાણો છો કેટલી ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે. ચયાપચયની ક્રિયાઓ પણ સજીવનું લક્ષણ છે. સ્વ આયોજન, દરેક સજીવે પોતાના જીવનનો એક ચોક્કસ હેતુ હોય છે, અને પોતાની જીવનનો એક ચોક્કસ શું કહેવાય આયોજન હોય છે. દરેક સજીવ પોતાના આયોજનબદ્ધ જીવન જીવતા હોય છે. એ પણ એક સજીવનું લક્ષણ છે, કારણ કે નિર્જીવના કોઈ આયોજન હોતું નથી. પછી પર્યાવરણ પ્રત્યેની સભાનતા, મિત્રો, અગત્યનું લક્ષણ છે. પર્યાવરણ પ્રત્યેની સભાનતા એટલે ચાલો કોઈ પણ સજીવ હોય એને વાતાવરણની, તાપમાનની, ગરમી, ઠંડી, પવન, વરસાદ વગેરેની અસર થાય છે, કારણ કે એ પર્યાવરણ પ્રત્યે સભાન છે. ખૂબ જ ઊંચું તાપમાન વધી જાય તો તરત જ આપણને ફીલિંગ થાય કે હા ટેમ્પરેચર વધ્યું છે, આપણને ગરમી થાય છે. કેમ? આપણે પર્યાવરણ પ્રત્યે સભાન છીએ. એટલે ઠંડી વધી જાય છે, તાપમાન ખૂબ જ નીચું વધી જાય છે, મતલબ નીચું થઈ જાય છે, તો એ સમયે આપણને તરત બોડીમાં ફીલિંગ થાય છે, બરોબર, ઠંડી લાગે છે, કારણ કે આપણે પર્યાવરણ પ્રત્યે સભાન છીએ. સજીવની સ્વયં જનન પામવાની ક્ષમતા, પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરવાની ક્ષમતા, એ પણ લક્ષણ છે. પરસ્પર સજીવો વચ્ચેનું આકર્ષણ છે, બરોબર, એ પણ સજીવની એક ફીલિંગ છે અને લક્ષણ છે. એકબીજા પર સજીવોનો પ્રભાવ, ઘણા બધા સજીવો છે એકબીજા સાથે આંતરક્રિયાથી જોડાયેલા હોય છે, બરાબર, તો એકબીજા પરનો પ્રભાવ છે એ સજીવો પાડી શકે છે, તો એ પણ લક્ષણ છે. વારસો સાચવવાની ક્ષમતા, મિત્રો, વારસો સાચવવાની ક્ષમતા એટલે કોઈ પણ સજીવ હોય
એના જેવા જ લક્ષણો ધરાવતા નવા પિતૃનું સર્જન કરે છે. અરે સોરી, નવા જે પિતૃ હોય એ નવા સંતતિનું સર્જન કરે, પણ એ સંતતિ કોના જેવી હોય? પિતૃ જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. તો એ કઈ બાબત થઈ? વારસો સાચવવાની ક્ષમતા કહેવાય. અને જાણો છો, આ બધી જ ક્રિયાઓને અંતે જ્યારે સજીવનું આયુષ્ય પૂરું થાય એટલે જીવનને અંતે સજીવ મૃત્યુ પામે છે. બરાબર છે? એ પણ એક સજીવનું લક્ષણ છે. મૃત્યુ કોનું થાય? જે જીવંત હોય, સજીવ હોય, એનું મૃત્યુ થાય. બરાબર? તો જીવંતને અંતે સજીવનું મૃત્યુ થાય તો મૃત્યુ પણ એક સજીવના લક્ષણ તરીકે જ ગણી શકાય. તો આ ઘણા બધા મિત્રો આપણે વાત કરી સજીવોના લક્ષણો વિશે. તો હવે આ બધા લક્ષણોનો એક લક્ષણોનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. એક પછી એક ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા આપણે વાત કરીએ પ્રશ્ન, તો કે વૃદ્ધિ વિશે નોંધ લખો. તો પહેલું લક્ષણ આપણે કયું લઈશું મિત્રો? વૃદ્ધિ. તો સિમ્પલ, પહેલા તો આપણે વૃદ્ધિની વ્યાખ્યા આપે કે વૃદ્ધિ કોને કહેવાય. બરાબર? તો વૃદ્ધિની બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે સજીવોના કદ અને વજનમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે. કદ વધે અને વજનમાં વધારો થાય. મિત્રો, કદ વધવું એટલે નાનું હોય, બરાબર, એમાંથી મોટું થવું, એને કહેવાય કદ વધ્યું. તો કદમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે એના વજનમાં પણ વધારો થાય. તો સજીવોના કદ અને વજનમાં થતા વધારાને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ કહેવામાં આવે છે. અચ્છા, બધા જ સજીવો છે વૃદ્ધિ પામે છે, કારણ કે સજીવનું એક લક્ષણ છે વૃદ્ધિ પામવું. પછી કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. મિત્રો, બહુ ધ્યાનથી શબ્દને સાંભળજો. કદ અને સંખ્યામાં. હવે કદમાં થતો વધારો, હવે જાણો છો તમે, કોઈ સજીવ હોય, કદ હોય, નાનું હોય, નાનામાંથી ધીમે 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 એની વૃદ્ધિ થાય. પછી વનસ્પતિ હોય, કોઈ પણ પ્રાણી હોય કે માનવ હોય. બરાબર? કદમાં અને સંખ્યામાં વધારો. સંખ્યામાં એટલે માની લો કે આપણે કોષની વાત કરીએ, કે કોઈ પણ સજીવના કદમાં વધારો ક્યારે થાય? સંખ્યામાં, કોષોની સંખ્યામાં વધારો થાય તો કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. કારણ કે સંખ્યામાં કોષો નહીં વધે ત્યાં સુધી એનું કદ વધવાનું નથી. હાલો, સજીવ નાનો છે, કોઈ વનસ્પતિનો છોડ છે, આ જમીનની સપાટી છે, બરાબર, આ એનું મૂળ તંત્ર છે, આ છોડ છે. ચાલો, હવે આ છોડ વૃદ્ધિ પામીને મોટો ક્યારે બનશે? એમાં કોષની સંખ્યામાં વધારો થશે તો જ. કોષની સંખ્યા નહીં વધે તો આ છોડ છે એ વૃદ્ધિ પામીને આટલો મોટો થવાનો નથી. એટલે કદ ક્યારે વધશે? તો કે સંખ્યામાં વધારો થશે તો જ. માટે કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના કેવા લક્ષણો કહેવાય? પૂરક સંખ્યા, મતલબ કે પૂરક લક્ષણો કહેવાય. કદ ક્યારે વધે? સંખ્યા વધશે તો. અને સંખ્યા વધશે કોષોની તો જ કદમાં વધારો થશે. એટલે કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના પૂરક લક્ષણો તરીકે ગણી શકાય છે. પછી નવું વાક્ય છે, બહુકોષી સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે. મિત્રો, જાણો છો કોષનું વિભાજન, બરાબર છે, આપણે ભણી ગયા કે ભાઈ કોષનું વિભાજન એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતો એક કોષ હોય એનું વિભાજન થઈને એકમાંથી નવા બે કોષોનું નિર્માણ થાય, 2 માંથી 4, 4 માંથી 8, દ્વિગુણનપાયમાં કરે એટલે કોષોની સંખ્યા છે વધ્યા કરે. એટલે કોષ વિભાજનથી છે એ કોષોની સંખ્યા વધ્યા કરે એટલે સજીવમાં કદ અને વજનમાં વધારો થાય. તો મિત્રો, એક વાત ફાઇનલ થઈ ગઈ ને કે વૃદ્ધિ માટે કોષ વિભાજનની ક્રિયા જરૂરી છે. કોષ વિભાજન ન થાય તો કોષો નવા બને નહીં. નવા કોષો ન બને તો કોષોની સંખ્યા જે વધવી જોઈએ કોષોની સંખ્યા વધે નહીં. અને સ્વાભાવિક છે કોષની સંખ્યા ન વધે તો સજીવનું કદમાં પણ વધારો નહીં થાય. એટલે કે વૃદ્ધિ છે કુંઠિત થાય, અવરોધાય ન થાય. તો બહુકોષી સજીવોમાં કોષ વિભાજનથી વૃદ્ધિ થાય છે. પછી અગત્યની વાત છે મિત્રો, જાણતા હશો
વૃદ્ધિ છે, ચાલો વનસ્પતિમાં વૃદ્ધિ થાય, પ્રાણીમાં વૃદ્ધિ થાય, કારણ કે વૃદ્ધિ સજીવનું લક્ષણ છે, આપણે જોઈ રહ્યા છે, બરાબર. પણ વનસ્પતિમાં અને પ્રાણીમાં વૃદ્ધિ થાય છે, એ બેમાં તફાવત શું આપણે એ જોવું છે. તો તફાવત એ છે, યાદ રાખજો ખાસ, વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય, મતલબ કે વનસ્પતિ છોડ હોય એ જીવે ત્યાં સુધી એની વૃદ્ધિ ચાલુ જ રહે છે. પરંતુ પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે, ચોક્કસ ઉંમર સુધી વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે ચાલો માનવની વાત કરીએ ને, બરાબર. માનવની અંદર હવે નાના બાળકનો જન્મ થાય, બરાબર છે, ત્યારથી લઈને 1 વર્ષનું થાય, 2 વર્ષનું થાય, 5 વર્ષનું થાય, 10 વર્ષનું થાય, 15 વર્ષનું થાય, 20 વર્ષનું થાય. મિત્રો, એની ઊંચાઈ, હાઈટ વધ્યા કરે. એના માટે જવાબદાર છે ગ્રોથ હોર્મોન, અંતઃસ્રાવો, જે આપણે આગળ ભણીશું, બરાબર. તો અમુક વય મર્યાદા સુધી છે ને માનવમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો ઉત્પન્ન થતા હોય છે. માનવ એટલે માનવ સહિતના પ્રાણીઓમાં, બધા પ્રાણીઓની વાત છે. એટલે ઈ અંતઃસ્રાવો અમુક વર્ષો પછી, બરાબર છે, ઉત્પન્ન થતા બંધ થઈ જાય, સીમિત માત્રામાં ઉત્પન્ન થાય. હવે એ બંધ થઈ જાય, હા, એટલે એની વૃદ્ધિ છે અટકી જાય છે. વૃદ્ધિ અટકી જાય એટલે પછી 20, 21, 22 વર્ષ થઈ જાય, મેક્સિમમ 21 વર્ષ, બરાબર, ત્યારે માનવની વૃદ્ધિ છે અટકી જાય છે. હવે 21 વર્ષે કોઈ વ્યક્તિ 5 ફૂટનો થઈ જાય, 5 ફૂટ કે 6 ફૂટ જેની હાઈટ થઈ હોય, તો પછી 40 વર્ષનો થાય તો 6 દુને 12 ફૂટ નો થઈ જાય. કઈ વાત ખ્યાલ આવી કે નહીં, બરાબર. તો કહેવાનો મતલબ એ છે, વનસ્પતિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃદ્ધિ પામે, વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય, અને પ્રાણીઓમાં છે ચોક્કસ ઉંમર સુધી, ચોક્કસ વય મર્યાદા સુધી જ એની વૃદ્ધિ થાય છે, બરાબર. પછી વૃદ્ધિ છે એની અટકી જાય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે, નાશ પામેલા કોષોની જગ્યાએ કોષ વિભાજનની ક્રિયા થાય છે. મિત્રો, નાશ પામેલા કોષો, કોઈ પેશીની અંદર જ્યારે ઈજા થાય, બરાબર, તો એ ઈજા થાય છે એ જ સમયે ત્યાં કોષો નાશ પામે છે. દાખલા તરીકે ચાલો કોઈ હાથના ભાગની અંદર, આ હાથ છે, હાથના ભાગની અંદર કોઈ ઈજા થઈ, બરાબર, અને આટલો ઘા વાગે છે, તો અહીંથી આટલા કોષો છે નીકળી જાય છે, માંસપેશી કોષો નીકળી જાય છે, તો ઈજા થઈ છે. હવે આ ભાગ છે એને રાબેતા મુજબ જે હતો એવો ને એવો કરવો હોય તો અહીંથી આટલા ભાગની અંદર કોષો જે નાશ પામ્યા છે એ કોષોને આવવા જોઈએ. હા, તો જે પેશીના કોષો હોય છે, એ પેશીના કોષો હોય ને વિભાજન પામે, વિભાજન પામી અને એટલો ભાગ છે કોષોથી બૂરી દે. સાદી ભાષામાં કહે તો કોષોથી ભરાઈ જાય. કયા કોષોથી? જ્યાં નવા કોષો કોષ વિભાજનથી બની જાય છે, અને આ ભાગ છે એ પાછો હતો એવો ને એવો જ થઈ જાય છે, બરાબર. સમ વિભાજનનો ટોપિક તમે ભણી ગયા મિત્રો. સમ વિભાજનનું મહત્વ છે, ઘસારો પામે, બરાબર છે, ઈજા થાય એવા સમયે સમારકામ માટે કોષ વિભાજનની ક્રિયાથી એ ભાગ છે પાછો હતો એવો ને એવો થઈ જાય છે. તો નાશ પામેલા કોષોની જગ્યાએ કોષ વિભાજનની ક્રિયા થાય છે, વૃદ્ધિ થાય છે, અને એ ભાગ છે, સાદી ભાષામાં આપણે આ ક્રિયા શું કહેવામાં આવે છે મિત્રો? યાદ કરો, ઘા રૂઝવવાની ક્રિયા. ઘા રૂઝાઈ ગયો એવું આપણે ગુજરાતીમાં કહીએ છીએ, બરાબર. પણ ઘા રૂઝાવવો એટલે શું? જ્યાં કોષો નાશ પામ્યા હોય એ પેશીના આજુબાજુના કોષો વિભાજન પામે, નવા કોષો ઉત્પન્ન કરે, અને એ ઘા છે એ કોષોથી ભરાઈ જાય, એટલે કોષોનું વિભાજન થયું, કોષોની વૃદ્ધિ થઈ, નવા કોષો બન્યા, અને કોષ છે એ સંખ્યા વધી એટલે ઘા છે ભરાઈ ગયો, એટલે આમ ઘા રૂઝવવાની ક્રિયા થઈ, બરાબર. વિજ્ઞાનની ભાષામાં એને સમારકામ કહેવાય, રિપેરિંગ કામ આપણે ગુજરાતીમાં કહીએ, બરાબર છે, ઓકે. પણ બાયોલોજીમાં એવો શબ્દ ન વપરાય, બરાબર, આ સમજવા માટે. ત્યારબાદ એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. એક કોષી સજીવો જાણો છો, ભણી ગયા મિત્રો, અમીબા છે, તો અમીબાનો એક કોષ હોય, બરાબર છે, વિભાજન પામે એટલે એમાંથી 2 અમીબા બની ગયા. અલિંગી પ્રજનનની પદ્ધતિ થઈ ગઈ મિત્રો. નીચલી કક્ષાના સજીવો હોય, એક કોષી સજીવો હોય, એમાં કોષ વિભાજન થવાથી સજીવની સંખ્યા વધે છે, એટલે અલિંગી પ્રજનન થયું કહેવાય, બરાબર. તો એક કોષી સજીવો પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે, જેનું માઇક્રોસ્કોપ દ્વારા
ઇન વિટ્રો માધ્યમમાં અવલોકન કરી શકાય છે. એટલે શું મિત્રો, માઇક્રોસ્કોપ દ્વારા હવે અમીબા છે વૃદ્ધિ પામતું હોય, અમીબાના કોષનું વિભાજન થતું હોય, તો અમીબા તો એક કોષી પ્રાણી છે, બરાબર, સૂક્ષ્મ જીવ છે. તો એનું અવલોકન અને એનું વિભાજન આપણે જોવું હોય તો એ નરી આંખે ખુલ્લી આંખે જોઈ શકાય નહીં. તો એના માટે આપણે ખ્યાલ છે મિત્રો કે ભાઈ માઇક્રોસ્કોપ જેવા સાધનનો આપણે ઉપયોગ કરવો પડે. માઇક્રોસ્કોપ સાધનની અંદર આપણે એને જોઈ શકીએ છીએ ઇન વિટ્રો માધ્યમમાં, એટલે નિયંત્રિત તાપમાને પ્રયોગશાળાની અંદર માઇક્રોસ્કોપની અંદર તમે અવલોકન કરો તો આવા જે એકકોષી સજીવો છે એના કોષ વિભાજનથી સજીવની વૃદ્ધિ થાય છે એવું આપણે અવલોકન ઇન વિટ્રો માધ્યમમાં એટલે પ્રયોગશાળાની અંદર નિયંત્રિત તાપમાને, બરાબર છે, આપણે અવલોકન કરી શકીએ અને જોઈ શકીએ કે ભાઈ એકકોષી સજીવો છે આ રીતે વૃદ્ધિ પામે અને એકમાંથી બે બને છે. પછી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અને વનસ્પતિમાં મહદ અંશે વૃદ્ધિ અને પ્રજનન નિવારક ઘટનાઓ છે. ધ્યાનથી સમજો મિત્રો. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં, તો જાણો છો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના પ્રાણીઓ હોય છે મોટા ભાગે મિત્રો લિંગી પ્રજનન કરતા હોય છે. જન્યુઓ ઉત્પન્ન કરે પુખ્ત અવસ્થાએ અને જન્યુઓ વચ્ચે ફલનની ક્રિયા થાય અને પછી જન્યુ યુગ્મન થઈને ફલિતાંડથી ગર્ભ વિકાસ થઈને નવી સંતતિ ઉત્પન્ન થાય. હા, તો વૃદ્ધિ અને પ્રજનનને નિવારક ઘટનાઓ કેમ કહેવામાં આવે છે મિત્રો? બહુ ધ્યાનથી સમજો. સજીવ જન્મે, સજીવ ઉત્પન્ન થાય, પછી વૃદ્ધિ પામી અને એ પરિપક્વતા અવસ્થાએ પહોંચે, ત્યાર પછી એ સજીવ પ્રજનન માટે કાબેલ બને છે. હા, અપરિપક્વ સજીવ હોય, બાળ સજીવ હોય તો એ પ્રજનનક્ષમ હોતું નથી. માટે વૃદ્ધિ થાય તો જ એ સજીવ પ્રજનન કરવા સક્ષમ બને છે. એટલે વાસ્તવિક વૃદ્ધિની જગ્યાએ હું શબ્દ આપું કે ભાઈ પુખ્તતા. સજીવ પુખ્તતાએ પહોંચે તો જ પ્રજનન કરી શકે, કારણ કે પુખ્તતાએ ન પહોંચે તો બાળ પ્રાણી હોય તો એ પ્રજનનક્ષમ હોતું નથી. માટે પુખ્તતા, અહીંયા પુખ્તતા અને પ્રજનન આ બંને કેવી ઘટના કહેવાય? નિવારક ઘટનાઓ કહેવાય છે. હા, ટેક્સ્ટ બુક ની અંદર શબ્દ છે મિત્રો વૃદ્ધિ. વૃદ્ધિ અને પ્રજનન છે એ નિવારક ઘટનાઓ છે કે વૃદ્ધિ થાય, સજીવ પરિપક્વ બને, પુખ્તતાએ પહોંચે તો જ એ પ્રજનન કરી શકે. માટે આ બંને ક્રિયાઓ કેવી કહેવામાં આવે છે? નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. જો પ્રજનનક્ષમ સજીવ બનવું હોય તો એમણે વૃદ્ધિ કે પુખ્તતાએ પહોંચવું જ પડે અને પુખ્તતાએ પહોંચ્યા પછી જ પ્રજનનની ક્રિયા થઈ શકે, નહીં તો નહીં. ચાલો, હવે અત્યાર સુધી આપણે વાત કરી મિત્રો, સહજ વાત છે. હવે અહીંયાથી ટોપિક થોડોક ચેન્જ થાય છે, થોડીક નવી વાત છે જે આપણે ક્યારે સાંભળી ન હોય એવી. બરાબર, અત્યાર સુધી આપણે સજીવ વૃદ્ધિ પામે એવી વાત કરી. હવે અહીંયા એવી વાત આપણે કરવાની છે કે નિર્જીવ ઘટકો પણ વૃદ્ધિ પામે છે. તો પહેલા તો આપણને ખોટું લાગે કે નિર્જીવની વૃદ્ધિ થોડી થાય. બરાબર, પથ્થર છે, રેતીનો ઢગલો છે, તો કે ઈ થોડો વૃદ્ધિ પામે. પણ અહીંયા કયા અર્થમાં એ વાત કરી છે તો એ સમજીએ. નિર્જીવ ઘટકો પણ વૃદ્ધિ પામે છે. હવે દાખલા તરીકે અહીંયા 3 ઉદાહરણ આપ્યા છે: પર્વતો, શિલાખંડો અને રેતીના ઢગલા. બરાબર છે, પર્વતો, પછી શિલાખંડો, મોટા શિલાખંડો, પથ્થરો અને રેતીના ઢગલા. સપાટી પર દ્રવ્યો જમા થતા વૃદ્ધિ થાય છે. સપાટી પર, ચાલો એક સિમ્પલ સમજી શકાય એવું ઉદાહરણ લખીએ. આ જમીનની સપાટી છે, આ જમીનની સપાટી. ચાલો હવે એવું આપણે વિચારીએ કે આ જમીનની સપાટી પર આટલો આ એક રેતીનો ઢગલો પડ્યો છે. ઝીણી ઝીણી જે રેતી આવે એ રેતીનો ઢગલો પડેલો છે. ચાલો, બરાબર છે. હવે આની વૃદ્ધિ કઈ રીતે થાય? હવે બરાબર છે, એક ટ્રોલી છે, ટ્રેક્ટરની કે ટ્રક કે ઠલવેલો છે અહીંયા, તો આટલો ઢગલો થયો. ચાલો હવે એવું વિચારવામાં આવે કે આની ઉપર બીજું એક ટ્રોલી છે એ રેતી ઠલવવામાં આવે. ચાલો હવે જોઈ શકો છો મિત્રો શું થયું. આટલી રેતી બીજી ઠલવાની, આ ઉપર આપણે બીજું આખું પડ ચડાવી દીધું. એક ટ્રોલી છે, એક ટ્રેક્ટર અથવા એક ટ્રક છે એ રેતીનો આમાં આપણે ઉપરથી નવો નાખ્યો.
એટલે રેતી છે એ વધી ગઈ. તો આપણે અહીં વાત શું કરી? પર્વતો, શિલાખંડો, રેતીના ઢગલા, સપાટી પર દ્રવ્યો જમા થતા વૃદ્ધિ થાય છે. તો એ જ થયું ને, સપાટી પર દ્રવ્યો જમા થયા એટલે આ ઉપરની સપાટી પર આ નવી રેતી છે એ દાખલ કરી આપણે, નવી રેતી ઉમેરી એટલે હવે આ ઢગલો જો તો ભાઈ પેલા જેટલો જ છે કે પેલા કરતા કદમાં મોટો છે? પેલા કરતા કદમાં મોટો છે. તો કદ વધે એને શું કહેવાય? વૃદ્ધિ, કે બીજું કઈ? બરાબર. તો નિર્જીવમાં વૃદ્ધિ થઈ ગઈ, સાબિત થઈ ગયું. હા, પણ હા, જ્યારે સજીવોની અંદર, દેહની અંદરથી વૃદ્ધિ થાય છે તો આ નિર્જીવની વૃદ્ધિ થાય. નિર્જીવની વૃદ્ધિ દ્રવ્યો ઉપરથી ઉમેરાય તો થાય. રેતીના કણો છે એ કાંઈ બીજા કણો ઉત્પન્ન થઈને ઢગલો મોટો થવાનો નથી, પણ દ્રવ્ય રેતીને ઉપરથી ઉમેરી અને એનું કદ છે એ વધ્યું. તો નિર્જીવ ઘટકો દ્રવ્ય ઉપરથી ઉમેરો ત્યારે વૃદ્ધિ પામે, અને સજીવ ઘટકો છે દેહની અંદરથી વૃદ્ધિ પામે છે, કોષોની અંદરથી વૃદ્ધિ થાય છે. બરાબર. તો આ સજીવ અને નિર્જીવના વૃદ્ધિમાં આટલો તફાવત છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. તેથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ન લઈ શકાય. મિત્રો અગત્યનું વાક્ય છે કે વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ન લઈ શકાય. શું કામ? એને આ તો નિર્જીવે વૃદ્ધિ પામે છે એવી વાત કરી. તો માત્ર અને માત્ર સજીવનો જ ગુણધર્મ છે, હા, એવું કહી શકાય નહીં. એટલે કે વૃદ્ધિ પામી એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી, કારણ કે નિર્જીવ ઘટકો પણ બહારના દ્રવ્યો ઉમેરાવાથી વૃદ્ધિ પામે છે. ઓકે. આમ ચાલો વાક્ય છે, આમ કેટલીક શરતોને આધીન બધા જ સજીવોમાં જોવા મળી શકે તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી સમજી શકાય કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. એટલે કે મોસ્ટ ઓફ સજીવોની અંદર બધા લક્ષણો જોવા મળતા હોય, બરાબર, એને સજીવ કહેવાય, એને સજીવના લક્ષણો કહેવાય. એટલે કે લક્ષણોની સમજૂતી બધા સજીવોમાં જોવા મળી શકે તેવા, જે બધા સજીવોની અંદર જોવા મળતા હોય બધા લક્ષણો, તો એ સજીવનું લક્ષણ કહી શકાય. આપ્યા પછી જ સમજી શકાય કે વૃદ્ધિ છે સજીવ તંત્રનું લક્ષણ છે, એ વગર નહીં. જો બધા સજીવમાં જોવા ન મળતું હોય તો એ સજીવનું લક્ષણ કહી શકાય નહીં. બરાબર. અને છેલ્લું વાક્ય છે મિત્રો, મૃત સજીવો વૃદ્ધિ પામતા નથી. સજીવ છે એનું મૃત્યુ થઈ જાય તો મૃત સજીવો છે એ વૃદ્ધિ પામી શકતા નથી. બરાબર છે. ચાલો તો મિત્રો આજના આ ચેપ્ટરના આ પ્રથમ લેક્ચરની અંદર, બરાબર, સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ્સ ની અંદર કેટલાક પ્રસ્તાવનાના જે સામાન્ય વાક્યો છે, કુદરતી નજારો, બરાબર, એના વિશેની વાત કરી, અને સજીવનું એક લક્ષણ વૃદ્ધિ છે, બરાબર, એની આપણે ચર્ચા કરી. તો નેક્સ્ટ લેક્ચરની હવે, બરાબર, આગળના કોઈ સજીવના એક લક્ષણ વિશે આપણે જોઈશું. નમસ્કાર. ઓમ શાંતિ.